या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु मीरारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। પૂજ્ય માં ભગવતી, પૂજ્ય શ્રી અરવિંદ, આદરણીય વસંતભાઈના સર્વે આપ્તજનો, અમેરિકા સ્થિત મનીષભાઈ અને મિત્તલભાઈના સર્વે સાવિત્રી મિશનના યુવાન મિત્રો, એમના પરિવારજનો, સાવિત્રીની આપણી આ સાધના યાત્રા છે. શ્રી અરવિંદે યોગ અને જીવનની વચ્ચે કોઈ તફાવત બતાવ્યો નથી. જે જીવન છે તે જ યોગ છે, જે યોગ છે તે જ જીવન છે. યોગ અને જીવનની વચ્ચેની ભેદરેખા ભૂસાઈ જાય એ જીવનનો આદર્શ છે. યોગ એટલે જીવન છોડીને જીવવાનો માર્ગ નથી. યોગ એટલે જીવનને પરમાત્માની સર્વશ્રેષ્ઠ લીલાનું ક્રીડાંગણ બનાવવાને માટેની યાત્રા છે. શ્રી અરવિંદ આદિ જગતગુરુ શંકરાચાર્ય, જેણે મિથ્યાની વાત કરી છે, માયાની વાત કરી છે, સંસાર અસાર છે એ વાત કરી છે, બ્રહ્મ સત્યમ જગત મિથ્યા. શ્રી અરવિંદ એ બ્રહ્મ સત્યમ જગત મિથ્યામાં મિથ્યાત્વનો સ્વીકાર કરતા નથી. આદિ જગતગુરુ શંકરાચાર્ય એ ભગવાન શિવજીનો અંશાવતાર છે અને ભગવાન શિવજીના અંશાવતારને નાતે એમનું દર્શન ખોટું ન હોઈ શકે. શ્રી અરવિંદ મીમાંસા પ્રગટ કરતા લખે છે કે બ્રહ્મ સત્યમ જગત મિથ્યામાં શંકરાચાર્ય પછી જે થયેલી સ્કૂલ્સ એમના અનુયાયીઓની, એ સંપ્રદાયો, વાદ, વિચારધારાઓ, એમાં મિથ્યાને ભ્રમણા, નથિંગ એ સેન્સમાં લેવામાં આવ્યું. સંસ્કૃતમાં મિથ્યાના બે અર્થ છે. મિથ્યા એટલે નથી, મિથ્યા એટલે ભ્રામક. જે નથી અને દેખાય છે, જે નથી અને સ્વીકારાય છે, જે નથી અને અનુભવવાની ભ્રમણા પેદા થાય છે, એનું નામ મિથ્યા. વાસ્તવિકતામાં એ નથી. પણ સંસ્કૃતમાં મિથ્યાનો બીજો પણ અર્થ થાય છે પરિવર્તનશીલ, જે ક્ષણે ક્ષણે બદલાય છે. ગંગાના કિનારે આપણે ઊભા રહીએ અને ગંગાનું દર્શન કરીએ તો આપણને એ અનુભવાય કે જે ગંગાને જે સેકન્ડે આપણે જોઈ તે ગંગા બીજી સેકન્ડે નથી. જે પાણી આપણે જોયું એ વહી ગયું. શ્રી અરવિંદે લખ્યું, લાઈફ ઇઝ એન ઇટર્નલ ફ્લક્સ ઓફ કોન્શિયસનેસ. જીવન શું છે? તે કે ઇટર્નલ ફ્લક્સ ઓફ કોન્શિયસનેસ છે, સતત વહેતો પ્રવાહ છે. જન્મથી એનો પ્રારંભ થાય છે અને મૃત્યુથી એનો અંત આવે છે એવું નથી. આપણે જન્મ પહેલાં પણ હતા અને મૃત્યુ પછી પણ હોવાના. એ જે તત્વ છે, અજો નિત્યો શાશ્વતો અયમ પુરાણો, આત્મા, એ આપણું સ્વરૂપ છે. આપણે જોઈએ છીએ આપણી ફ્રેમવર્ક, આપણી આકૃતિ,
આપણો દેહનો આ પિંડ એ આપણું સ્વરૂપ નથી, એ તો સાધન છે આપણું, અને એ સાધનનો સ્વામી છે તે વાસ્તવિકતામાં આપણું સ્વરૂપ છે. એ સાધનના સ્વામીને પામવાને માટે પરમાત્માએ સાધનની અંદર ઊંચામાં ઊંચું શિખર આપ્યું છે, એ મન છે. સાધનના સ્વભાવને પ્રાપ્ત કરવાને માટે, સાધનના ધર્મને પ્રાપ્ત કરવાને માટે આપણી પાસે જે ઊંચામાં ઊંચું શિખર છે, ઊંચામાં ઊંચી પ્રતિભા છે, ઊંચામાં ઊંચી તાકાત છે, હાઈએસ્ટ પોટેન્શિયાલિટી છે, એ મન છે. અને તે મનનો દુરુપયોગ એ આપણા જીવનને કુરુક્ષેત્ર બનાવે છે, એ મનનો સદુપયોગ એ આપણા જીવનને ધર્મક્ષેત્ર બનાવે છે. માટે શ્રી અરવિંદનો યોગ એ મનથી શરૂ થાય છે. મેં આપને ગયા એપિસોડમાં કહ્યું, શ્રી અરવિંદે શિવ અને શક્તિ, પુરુષ અને પ્રકૃતિ, રાધા અને કૃષ્ણ, એના સંલગ્નીકરણની અંદર જીવનની આ રિલેટિવિટીના જીવનની, સાકાર જીવનની વાસ્તવિકતા અને વિજ્ઞાન સમજાવ્યા છે. અને જે જીવનની વાસ્તવિકતા અને વિજ્ઞાન છે એ જીવનનો સ્વધર્મ છે, અને જે સ્વધર્મ છે એ યોગ છે. જીવન પોતે જ યોગ છે, અને જીવન પોતે એ પરમાત્માનો યોગ છે. પરમાત્માએ આપણા પિંડને સાધન તરીકે પ્રગટ કર્યું છે, અને આપણા પિંડના સાધન દ્વારા પરમાત્મા સ્વયં યોગ કરે છે. આપણો પિંડ, જેમાં 3 લેયર્સ છે, ફિઝિકલ બિંગ, વાઇટલ બિંગ અને મેન્ટલ બિંગ. શરીર, પ્રાણ અને મન, એ 3ની જે ત્રિવેણી છે, એ ત્રિવેણીને આપણે ધારીએ તો તીર્થક્ષેત્ર બનાવી શકીએ એમ છે. આપણને જો એ આકૃતિ સમજાય તો, પણ આપણે નથી સમજી શકતા, કારણ કે મનનો આપણે આ પહેલાંના જન્મોમાં પણ દુરુપયોગ કર્યો છે, અને મનનો દુરુપયોગ કર્યો છે એટલે એના જે લક્ષણો છે, એની જે લાક્ષણિકતાઓ છે, એની જે તે સમયની પ્રકૃતિ હતી, એની ઇન્ટેન્સિટી એટલી ભારે હતી, એટલે તે ઇન્ટેન્સિટી આપણે આ જન્મની અંદર આપણા સ્વભાવ તરીકે લઈને આવ્યા છીએ. આપણને નથી સમજાતું કે આપણે આવા કેમ છીએ, આપણને નથી સમજાતું કે આપણને આ ગમે કેમ છે અને આ નથી કેમ ગમતું. કરવું હોય તો નથી કરી શકતા, અને જે નથી કરવું તે આપોઆપ થઈ જાય છે, એવા પ્રકારનું આપણું જીવન અને સ્વભાવ આપણને કેમ પ્રાપ્ત થયો છે, એનું કોઈ કારણ ન તો બાયોલોજી આપી શકે, એનેટોમી આપી શકે, શરીરશાસ્ત્ર આપી શકે, શરીર વિજ્ઞાન આપી શકે કે મનોવિજ્ઞાન આપી શકે. કારણ કે શરીર વિજ્ઞાન, બાયોલોજી અને મનોવિજ્ઞાનથી આત્મા અંતર ધ્યાન છે. આત્મા આ 3 વસ્તુથી ઓળખી શકાતો નથી. આત્માને ઓળખવાને માટે જે પૂર્વ શરતની જરૂર છે, એ પૂર્વ શરત છે મનની સ્થિરતા, મનની પારદર્શકતા અને મનની પાત્રતા. આ 3 વસ્તુ જો આપણે આપણા મનના પ્રદેશની અંદર સ્થિર કરી શકતા હોઈએ તો આપણને આત્મા ઓળખાય. અને આત્મા ઓળખાય તો આત્મા જન્મ લેતા પૂર્વે જે પોતાની બ્લુપ્રિન્ટ નક્કી કરીને જન્મ લે છે, એ માતા પિતાને પસંદ કરીને આવે છે, અને પોતાની ઊંચાઈ આ જન્મની અંદર પ્રગટ કરવાને માટે એ જે ગતિવિધિઓ, પરિમાણો, આરોહ અવરોહ અને જીવનની ઘટનાઓને પસંદ કરે છે, એને માત્ર આપણે ભાગ્ય માની લઈએ છીએ કે આ ભાગ્ય છે. મળ્યું તો પણ ભાગ્ય, ગુમાવાઈ ગયું તો પણ ભાગ્ય, સુખ પ્રાપ્ત થયું તે પણ ભાગ્ય, અને દુઃખ આવી પડ્યું તે પણ ભાગ્ય. પણ એનો માપદંડ શું, એનું મૂલ્યાંકન કરવાને માટેની આપણી પાસે કઈ ફૂટપટ્ટી છે? તે કે મન. આપણા મનને જે રૂચ્યું એને આપણે સુખ માની દીધું, અને મનને જે પ્રત્યાઘાત પેદા કરે છે એને આપણે દુઃખ માની દીધું. શ્રી અરવિંદ સમજાવે છે સમગ્ર સંસારને, અને એસેઝ ઓન ધી ગીતા નામનું પુસ્તક લખ્યું શ્રી અરવિંદ. જેલમાં પણ શ્રી અરવિંદ શ્રીમદ ભગવદ્ ગીતા
ના આધારે ધ્યાન કરતા, તપ કરતા 1909ની સાલમાં. અને એ ધ્યાન અને તપ કરતાં કરતાં ભગવાન શ્રી કૃષ્ણનો એમને સાક્ષાત્કાર થયો. આપણે આ પહેલાંના એપિસોડમાં આ બધી વાતો વિગતે ચર્ચી છે, એટલે આપણે એનું પુનરાવર્તન કરતા નથી. ભગવાન શ્રી કૃષ્ણે એમને શ્રીમદ ભગવદ્ ગીતા આપી. ભગવાન શ્રી કૃષ્ણે શ્રીમદ ભગવદ્ ગીતા આપી એ ગોરખપુરની ગીતાનું પુસ્તક નહોતું આપ્યું, શ્રીમદ ભગવદ્ ગીતાનું વિઝન આપ્યું. અને આખું વિઝન ભગવાન શ્રી કૃષ્ણ તરફથી શ્રી અરવિંદને પ્રાપ્ત થયું. ત્યાર પછી શ્રી અરવિંદે એસેઝ ઓન ધી ગીતા નામનું પુસ્તક લખ્યું. અને એસેઝ ઓન ધી ગીતામાં શ્રી અરવિંદ સમજાવે છે કે શ્રીમદ ભગવદ્ ગીતાના 3 સબ્જેક્ટ છે, 3 વિષય છે. એક વિષય છે અર્જુન શિષ્ય, બીજો વિષય છે શ્રી કૃષ્ણ જગતગુરુ, અને ત્રીજો વિષય છે કુરુક્ષેત્ર. કુરુક્ષેત્રથી અર્જુન સમજાય, અર્જુનથી કુરુક્ષેત્ર સમજાય, કુરુક્ષેત્રથી શ્રી કૃષ્ણ સમજાય, અને શ્રી કૃષ્ણથી જ કુરુક્ષેત્ર સમજાય. કૃષ્ણને સેન્ટરમાં રાખવામાં આવે અને અર્જુન પોતે પરમાત્માનું પસંદ કરેલું સાધન બની જાય. તો જે કુરુક્ષેત્ર સમજાય એ કુરુક્ષેત્ર એ લડાઈનું મેદાન નથી, એ કુરુક્ષેત્ર એ પરમાત્માનું ધર્મક્ષેત્ર છે. એ ધર્મક્ષેત્ર તરીકે આપણે એને સમજી શકીએ. ત્યાં શ્રી અરવિંદે ધર્મક્ષેત્ર તરીકે કુરુક્ષેત્રનું રૂપાંતર કરવાને માટેનો જે માર્ગ પ્રગટ કર્યો છે અને બતાવ્યો છે, એને શ્રી અરવિંદે યોગ ઓફ એસેન્ટ અને યોગ ઓફ ડિસેન્ટ કહ્યો છે. જે કુરુક્ષેત્રને બદલી શકે, કુરુક્ષેત્રનું કર્મક્ષેત્રમાં રૂપાંતર કરી શકે. આપણે એવા કર્મ કરીએ, એવા કર્મની અંદર સ્થિર થઈએ, આપણા મનની દખલગીરી, દાદાગીરી, અનનેસેસરી જે ઇન્ટરવેન્શન છે, ઇમ્પોઝિશન છે, આ બધા પરિમાણોને અટકાવી દઈએ તો આપણને પ્રાપ્ત થયેલું આ જીવન, આપણને પ્રાપ્ત થયેલી આપણી ડેસ્ટિની, આપણને પ્રાપ્ત થયેલો ઋણાનુબંધ એ બધું જ ધર્મક્ષેત્ર છે. અને તે આત્માની ઊંચાઈ વધારે ને વધારે પ્રગટ કરવાને માટેનો એક જ માત્ર રાજમાર્ગ છે. એ વસ્તુ આપણને પકડાય. આ જીવનની જે અવસ્થા છે એ અવસ્થાને શ્રી અરવિંદે યોગ કહ્યું છે. મેં આપને કહ્યું તે પ્રમાણે કે યોગની પરંપરામાં યોગના જે બધા પરિમાણો પ્રગટ કરવામાં આવે છે, યોગના ક્લાસીસ ચલાવવામાં આવે છે, યોગની ટ્રેનિંગ આપવામાં આવે છે, યોગના પેમ્પલેટ બહાર પાડવામાં આવે છે, યોગને અનેક નામોએ પ્રગટ કરવામાં આવે છે. જેમ ગુરુ વધી ગયા તેમ યોગ પણ વધી ગયા. બધા ગુરુ પ્રાપ્ત થવો એ પણ સહેલું નથી, અને યોગ પ્રાપ્ત થવો એ પણ સહેલું નથી. યોગ કર્મસુ કૌશલમ. તમે જે કર્મ કરો એ પરફેક્શનથી કરો, પરિપૂર્ણતાથી કરો, આત્મીયતાથી કરો, અનુભૂતિથી કરો, સમર્પિતતાથી કરો, પરમાત્માના પ્રસાદ તરીકે એને પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરો. તમે એના માલિક નથી, તમે એના ટ્રસ્ટી છો. જીવન એ પરમાત્માનો આપેલો પ્રસાદ છે, અને તે પ્રસાદને તમે જે રીતે જીવી શકો એ રીતે જીવો તો ભગવાન એ પ્રસાદનો, એ તમારા નૈવેદ્યનો સ્વીકાર કરે. જીવનમાં અવરો આવે, આંચકા આવે, ઇન્સિડન્ટ, ઇવેન્ટ અને એક્સિડન્ટ પેદા થાય. એ જીવનની અંદર બનતી ઘટનાઓ એ આત્માની ઊંચાઈ પ્રગટ કરવાને માટેના પરમાત્માએ પેદા કરેલા, પ્રગટ કરેલા અવરો છે. એ બધી વાતનો સરવાળો કરીને શ્રી અરવિંદે ઓલ લાઈફ ઇઝ યોગ શબ્દ વાપર્યો. આખું જીવન એ યોગ જ છે, અને એ જીવન યોગ છે. એ દિશાની ગતિ સાવિત્રીએ સ્વીકારી. મેં આપને કહ્યું કે આ ગ્રંથની અંદર સ્ત્રીના 3 પાસા, 3 અવસ્થાઓ પ્રગટ કરી છે. પહેલી અવસ્થા છે વુમનહુડ, બીજી અવસ્થા છે મધરહુડ, અને ત્રીજી અવસ્થા છે જગદંબા.
સ્ત્રી જગદંબા બની શકે. સતીત્વની ઊંચાઈએ સ્ત્રીને પ્રાપ્ત થતી અવસ્થા એ જગદંબાનું સ્વરૂપ છે, એ જગદંબાની શક્તિ છે. માતાજીના સિમ્બોલને તમે જુઓ તો માતાજીના સિમ્બોલમાં 4, એક સેન્ટરમાં પાંદડી છે, એની આજુબાજુ 4 છે અને 4ની આજુબાજુ 12 છે, કુલ 17 થાય. એ 17 પાસા, એ 17 ક્વોલિટી છે. સેન્ટરમાં છે તે અદિતિ છે. એ અદિતિ જીવનમાં જીવાય, અદિતિની શક્તિ જીવનમાં ગતિશીલ થાય, અદિતિની શક્તિ જીવનમાં દિશા નક્કી કરતી થાય તો જીવનને મહેશ્વરી, મહાલક્ષ્મી, મહાકાલી અને મહાસરસ્વતીનો અનુભવ થાય. શક્તિના 4 સ્વરૂપ છે અને એ સ્વરૂપને આત્મસાત કરવાને માટે જે 12 પાંદડીઓમાં 12 ક્વોલિટીઝ બતાવવામાં આવી છે, એ ક્વોલિટીઝને જીવનની અંદર પ્રગટ કરવામાં આવે અને જીવવામાં આવે તો જીવનનું કુરુક્ષેત્ર એ ધર્મક્ષેત્રમાં રૂપાંતરિત થાય. પણ મનથી એને એ કરવું પડે અને મનથી જો એ કરીએ તો જીવનને યથાર્થ, વાસ્તવિક અને પરમાત્માની નક્કી કરેલી ભાગવત ગતિવાળી ગતિ પ્રાપ્ત થાય. આપણે તો અવગતિમાં જઈએ છીએ. આપણે તો આપણા મનની દિશાથી ગતિ નક્કી કરીએ છીએ. આત્માને તો ક્યારેય વચ્ચે લાવવા દેતા જ નથી, કારણ કે આત્માને આપણે જોયો જ નથી, આત્માનો આપણે અનુભવ કર્યો જ નથી. આપણે જે અનુભવ કરીએ છીએ તે મનનો છે અને સૌથી મોટી ભ્રમણા તો તે પેદા થાય છે કે આત્મા, મન જ આત્મા છે, આત્મા જેવું બીજું કંઈ છે નહીં. તમે મનથી જેટલા પ્રતિભા સંપન્ન, બુદ્ધિમાન, લાયક, એટલા આપણે આપણી જાતને ઊંચા માનીએ છીએ, એટલા આપણે આપણી જાતને શ્રેષ્ઠ માનીએ છીએ. પણ આ જ મોટામાં મોટી ભ્રમણા છે, આ જ મોટી માયા છે. શ્રી અરવિંદ આદિ જગતગુરુ શંકરાચાર્યના બ્રહ્મ સત્યમ જગત મિથ્યામાં મિથ્યાત્વને નથી સ્વીકારતા. વલ્લભાચાર્યજીનું દર્શન છે પુષ્ટિ માર્ગનું. એ પુષ્ટિ માર્ગના વલ્લભાચાર્યજીના દર્શનમાં વલ્લભાચાર્યજીએ લખ્યું, બ્રહ્મ સત્યમ જગત લીલા. પરમાત્મા સત્ય છે પણ જગત એની લીલા છે, પરમાત્માની લીલા છે. અને પરમાત્માની લીલા તરીકે આપણે જ્યારે જગતને, જીવનને અને સંસારને અનુભવીએ ત્યારે આપણને જે ગતિ પ્રાપ્ત થાય એ ગતિ એ યોગ છે. એનાથી ઉતરતું યોગમાં બીજું કંઈ છે નહીં અને આનાથી ઉપર જગતમાં કોઈ બીજી ગતિ નથી, જેને શ્રીમદ ભાગવતે ભાગવત ગતિ કહી. અને ભાગવત ગતિ જો જીવનને પ્રાપ્ત થાય તો જીવન કુરુક્ષેત્ર મટીને ધર્મક્ષેત્ર બની જાય. રાજા અશ્વપતિને યોગમાં જે અનુભવ થયો એ અનુભવ એ ઉર્ધ્વગામી અવસ્થાનો અનુભવ છે. માણસની સૌથી શ્રેષ્ઠ ઊંચાઈ મનના માધ્યમ દ્વારા કઈ પ્રાપ્ત કરી શકાય એ અવસ્થા એ રાજા અશ્વપતિના યોગની અવસ્થા છે. અને એ અવસ્થાને જીવનની અંદર સાકાર કરીને જીવનના કણે કણ સુધી એ શક્તિ અને ગતિનો સંચાર પ્રગટ કરીને આપણે આપણા દેહના પિંજરાની અંદર મન, પ્રાણ અને શરીરની ત્રિવેણી પ્રગટ કરી શકીએ તો આપણો આ પિંડ એ કુરુક્ષેત્રને બદલે તીર્થક્ષેત્ર બની જાય. જૈન દર્શનના તીર્થંકરોનું આ વિજ્ઞાન છે, જેનું જીવન તીર્થ, જેના જીવનને જાણવાથી, માણવાથી, આરાધવાથી, પ્રાપ્ત કરવાથી જ આપણું જીવન પણ પવિત્ર થઈ જાય, પાત્ર બની જાય, સાર્થક બની જાય અને યથાર્થ બની જાય. એ અવસ્થા એ અરિહંતની અવસ્થા છે. નમસ્કાર મહામંત્રથી, નવકાર મહામંત્રથી આ અવસ્થા આત્મસાત કરી શકાય એ તીર્થંકરની અવસ્થા છે. અને આ ભારતની માટી એ એટલી પવિત્ર છે કે પરમાત્માના 10 અવતાર પણ ભારતમાં થયા અને તીર્થંકરોના 24 તીર્થંકરોના અવતાર પણ આ ભારતની માટીમાં થયા. પશ્ચિમના જગતમાં એક લોર્ડ જીસસ ક્રાઇસ્ટ પેદા થયા, હિન્દુસ્તાનની અંદર પરમાત્માએ માનવ સ્વરૂપે 10 વખત અવતાર લીધો. એ ભાગવત ગતિ છે, એ ઉત્ક્રાંતિની ગતિ છે. અને એ ઉત્ક્રાંતિની ગતિને આપણે આત્મસાત કરવી જોઈએ. એટલા માટે પરમાત્માએ આ સંસારનું નિર્માણ કર્યું છે. ન તો આપણે સંસાર સમજી શકીએ છીએ, ન તો આપણે આપણી જાતને સમજી શકીએ છીએ,
પતિ પત્નીને નથી સમજી શકતો, પત્ની પતિને નથી સમજી શકતી, ભાઈ ભાઈને નથી સમજી શકતો, સંતાન માતા પિતાને નથી સમજી શકતા, પડોશી પડોશીને નથી સમજી શકતો, અને ઋણાનુબંધથી ગોઠવાયેલી આ જગતની આખી તાંત્રિક આકૃતિ, એની જ્યોમેટ્રી આપણે નથી સમજી શકતા. કારણ આપણે આપણા પોતાના જ પિંડની જ્યોમેટ્રી નથી સમજી શકતા. પિંડની જ્યોગ્રાફી સમજીએ છીએ, નકશો જોવાથી મુંબઈ પહોંચાતું નથી. પેલું તમારું ગૂગલ બતાવે તે, પણ તે જોવા માત્રથી મુંબઈ પહોંચી નથી જવાતું. દેખાય ખરું કે આ મુંબઈ છે, ને આ મુંબઈ જવાનો આડો તેડો પેલા સાપના જેવો રસ્તો પેલું બતાવે ગૂગલ. પણ ગૂગલ છેતરે પણ ખરા ઘણી વખત આપણને. તમને તો અનુભવ થતો હશે, મને આવડતું નથી. કાં જવાનું હતું ને કાં લઈ આવે, ને લાવે ને તમે તેનો દરવાજો ઠોકો કે આ તમારું આવી ગયું અલ્ટિમેટ, તો કોઈ બીજા જ બારણું ખોલે. ને આપણે 100માં 99 વખત આવું થાય. જવાનું હતું ક્યાં ને પહોંચ્યા ક્યાં. મરીએ તારે ખબર પડે, મરતા પહેલાં 2 મિનિટ 5 મિનિટે જો ભાનમાં હોઈએ તો. આખી જિંદગી જ ભાનમાં ન રહ્યા પછી મરતી વખતે 5 મિનિટ ભાનમાં આવવાના, એવી કલ્પના કેવી રીતે કરી શકાય? જીવનને આપણે વાંઝ્ય વેપાર તરીકે સ્વીકાર્યું. પ્રોફિટ ક્યાંથી આવવાનું? એને આપણે ઇન્વેસ્ટમેન્ટ તો બનાવ્યું જ નથી. અને ઇન્વેસ્ટમેન્ટ નથી બનાવ્યું પછી એ જીવનમાંથી પ્રાપ્ત શું થવાનું? એ બધા પ્રશ્નોનો શ્રી અરવિંદે આ સાવિત્રીમાં જવાબ આપ્યો છે. સંસાર છે, ગૃહસ્થાશ્રમ છે, વર્ણાશ્રમ વ્યવસ્થા એને ગોઠવી છે. શ્રી અરવિંદ કહે છે પરમાત્માએ જ આ આખી વ્યવસ્થા પ્રગટ કરી છે. જાતની વ્યવસ્થા, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, એ જન્મજાત નથી, કર્મથી પેદા થતી અવસ્થા છે. ગુણ કર્મ સ્વભાવ આતા, ગીતાજીમાં લખ્યું, ભગવાન શ્રી કૃષ્ણે સમજાવ્યું. ગુણ કર્મ અને સ્વભાવ પ્રમાણે આપણને આ અવસ્થા પ્રાપ્ત થાય છે, આ ધર્મ પ્રાપ્ત થાય છે, આ સ્વધર્મ પ્રાપ્ત થાય છે. અને એ સંસાર જેમાં લગ્ન એક અગત્યનું પરિમાણ છે, એક અગત્યનો આશ્રમ છે, એમાં શ્રી અરવિંદે સાવિત્રીની આ યાત્રા બતાવી છે. મેં તમને જર્ની શબ્દ ગઈ સેશનમાં સમજાવ્યું કે જર્ની અશ્વપતિના પાત્રમાં પણ પ્રગટ કરવામાં આવી છે યાત્રા, અને સાવિત્રીના પાત્રમાં પણ યાત્રા પ્રગટ કરવામાં આવી છે. સાવિત્રીની જર્ની શું? તો કે સાવિત્રીની જર્ની વુમનહુડથી જગદંબા સુધીની. રાજા અશ્વપતિની પત્ની એ વુમનહુડનું પ્રતીક છે. રાજા દ્યુમત્સેનની પત્ની અને સત્યવાનની માતા એ મધરહુડનું પ્રતીક છે. અને સાવિત્રી સ્વયં એ જગદંબાનું પ્રતીક છે, એ કૃપાનું પ્રતીક છે. એ કૃપાની ઊંચામાં ઊંચી અવસ્થા જો આપણને પ્રાપ્ત થઈ શકે, અને એ કૃપા ઝીલવાને માટે આપણે આપણા ક્રીડાંગણને, આપણા જીવનના કુરુક્ષેત્રને, દેખાતું ભાસતું કુરુક્ષેત્ર, એને આપણે કર્મક્ષેત્ર બનાવી શકીએ, તો એ પરમાત્માની કૃપા એને ધર્મક્ષેત્ર બનાવી શકે છે. એ માર્ગે સાવિત્રી સત્યવાનની પસંદગી કરે છે, અને સત્યવાનની પસંદગી કરીને સાવિત્રી એકબીજાનો પરિચય આપે છે. આપણે તો આપણી જાતને જ નથી ઓળખતા. મેં આપને કહ્યું કે આપણે નથી ઓળખી શકતા કે આપણી જ્યોમેટ્રી કેવી છે, આપણી ડિઝાઇન કયા પ્રકારની છે. આ મોબાઈલનું 5 ઇંચનું 4 ઇંચનું રમકડું, એમાં જે ડિઝાઇન બનાવવામાં આવી છે, જે સર્કિટ્સ ગોઠવવામાં આવ્યા છે, એ સર્કિટમાં ક્યાંક ડિસ્ટર્બન્સ પેદા થઈ જાય તો એ કામ કરતું અટકી જાય, અને કદાચ કામ કરે તો તે વિચિત્ર રીતે કામ કરે. કેમ? તે કે એ આપણને સમજાતી નથી જ્યોમેટ્રી. તમારે એની પાસે જવું પડે, એની ટેકનોલોજીનો જાણકાર હોય તેની પાસે, અને તે એને બરાબર સરખી કરી આપે, સેટરાઇટ કરી આપે, ત્યાર પછી એ બરાબર કામ કરે. આપણે તો આપણી જ્યોમેટ્રીને જાણતા નથી, આપણે જ્યોગ્રાફીને જાણીએ છીએ. હાર્ટ અહીંયા આવ્યું, ફેફસા અહીંયા આવ્યા, જઠર અહીંયા આવી, કિડની અહીંયા આવી. શરીરશાસ્ત્ર, મેડિકલ એનેટોમી આપણને આ બધું સમજાવે.
પણ કેમ એ અહીંયા આવ્યું? કિડની 2 કેમ આપવામાં આવી? આંખો 2 કેમ આપવામાં આવી? કાન 2 કેમ આપવામાં આવ્યા? હાથ 2 આપવામાં આવ્યા, પગ 2 આપવામાં આવ્યા, હાર્ટ 1 જ આપવામાં આવ્યું. 12 આપ્યો હોત તો? જ્યોમેટ્રી નથી સમજાતી આપણને. એને આપણે જોઈ પણ નથી શકતા, જાણી પણ નથી શકતા, કારણ કે ઉપર આભરણ છે. હિરણ્યમય પાત્રેણ સત્યસ્યાપી હિતમ મુખમ. સત્યનું મુખ એ સોનાના પાત્રથી દબાવવામાં આવ્યું છે. કયું સોનાનું પાત્ર? કે બહુ સરસ, ચામડી મારી એટલી બધી ગોરી છે, રોજ જ આપણે એનો ઘમંડ કરીએ. મારી આકૃતિ એટલી બધી સુંદર છે, એનો રોજ ઘમંડ કરીએ. સોનાનું પાત્ર છે. જ્યોમેટ્રી સમજાતી જ નથી, ભૂમિતિ સમજાતી નથી. શ્રી અરવિંદ ગત જન્મની અંદર લિયોનાર્ડો દી વિન્ચી હતા, ઇટાલીના એન્જિનિયર, પેઇન્ટર. એની વાત મેં આપને અનેક વખત કરી છે અગાઉ. એ જન્મમાં પ્રાપ્ત કરેલું એ આ જન્મમાં શ્રી અરવિંદે પાયો બનાવીને, બેઝ બનાવીને એની ઉપર આ યોગ પ્રગટ કર્યો છે. સ્કોલરશીપ, પ્રતિભા, જીનિયસ, બુદ્ધિ, સિન્થેસિસ, એનાલિસિસ, એ બધા પરિમાણો, જ્ઞાન પ્રાપ્ત કરવાના તમામ ઉપાયો, જ્ઞાન પ્રાપ્ત કરવાના તમામ સાધનો, જ્ઞાન પ્રાપ્ત કરવાના તમામ રસ્તા, એ બધા રસ્તા ગત જન્મમાં લિયોનાર્ડો દી વિન્ચી તરીકે શ્રી અરવિંદ જીવી ચૂક્યા છે. અને એ બધું લઈને શ્રી અરવિંદનો આત્મા આ જન્મમાં આવ્યો અને એણે આ સાધના કરીને આવતીકાલના યોગેશ્વર બન્યા. કેમ? તે કે જન્મ પહેલાં પણ આપણે હતા અને જન્મ પછી પણ આપણે છીએ, આપણે રહેવાના છીએ. એ જે યાત્રા છે, આત્માની યાત્રા છે, એ યાત્રા આપણે આ જન્મની અંદર મનને એનો સ્વધર્મ આપીને જીવી શકીએ એમ છે. તો મનને સ્વધર્મ આપીને આત્મા પોતાની ઈચ્છા પ્રમાણેની એ યાત્રાનો પ્રારંભ કરે, એનું નામ યોગ. એ યોગ છે. તે સિવાય બીજા બધા આમ કરો ને તેમ કરો ને, આમ બેસો ને તેમ બેસો ને, પગ લાંબો કરો ને પગ ટૂંકો કરો ને, પેટ ઊંચું નીચું કરો, એ યોગ નથી. મન આત્માને સમર્પિત થઈ જાય અને શરીર મનને સમર્પિત થઈ જાય. મન આત્માનું સાધન બની જાય અને આત્માનું પ્રભુત્વ, આત્માની પ્રતિભા, આત્માની દિવ્યતા એ અણુએ અણુની અંદર પ્રગટ થાય. એ યાત્રા સાવિત્રીએ કરી. એ સાવિત્રીનો યોગ છે, એને શ્રી અરવિંદે સેલ્યુલર ટ્રાન્સફોર્મેશન કર્યું. અને એ કરવાને માટે સાવિત્રીએ સંસારનો સ્વીકાર કર્યો, ભગવાન નથી પહેર્યા. મૃત્યુ પર વિજય મેળવવાને માટે સાવિત્રીએ સંસારનો સ્વીકાર કર્યો, સંન્યાસનો નથી સ્વીકાર કર્યો. ભગવાન નથી પહેર્યા. અને સત્યવાનને એણે પસંદ કર્યો. સત્યવાન એ પૃથ્વીનો આત્મા છે અને પૃથ્વીના આત્માનું પ્રતીક શ્રી અરવિંદે સત્યવાનમાં પ્રગટ કર્યું. એ સાવિત્રી અને સત્યવાન બંનેનો એકબીજાને એ લોકો પરિચય આપે છે. આપણને તો એ લગ્નના મેરેજ બ્યુરોના ઇન્ટરવ્યૂ જેવું લાગે જીવનમાં, પણ એવો પરિચય નથી આપ્યો શ્રી અરવિંદે. ધી સ્પિરિટ વોઝ સેવ્ડ, ધી બોડી લોસ્ટ એન્ડ મ્યુટ, lived still with death and ancient ignorance. સત્યવાન કહે જ સાવિત્રીને કે તે મને પસંદ કર્યો, તે મને જોયો, તે મારા પ્રત્યે આટલો અનુરાગ વ્યક્ત કર્યો, પણ મને મારી કઈ અવસ્થા છે અત્યારે? મદ્રદેશનો ની તું રાજકન્યા, હું એવા રાજાનો દીકરો છું કે જે રાજાનું રાજ, ઐશ્વર્ય, સંપત્તિ, સત્તા બધું ચાલી ગયું છે. એની દ્રષ્ટિ પણ ચાલી ગઈ છે. એનું જીવન એ કુરુક્ષેત્ર કરતાં બદતર બની ગયું છે. એવો એ ઐશ્વર્યવાન રાજા, તેનો હું પુત્ર છું, એકનો એક, પણ જંગલમાં રહું છું. અને મારું સ્વરૂપ કેવું છે કે લીવડ સ્ટીલ, હું જીવું છું, પણ કોની સાથે? ડેથ સાથે, મૃત્યુ સાથે. આપણે જીવીએ છીએ પણ મૃત્યુ સાથે જીવીએ છીએ. આશ્ચર્ય મોટામાં મોટું એ છે કે મૃત્યુ સાથે જીવતા હોવા છતાં આપણને મૃત્યુનો ભય લાગતો નથી. યક્ષ પ્રશ્ન છે મોટામાં મોટો યુધિષ્ઠિરની સમક્ષ. કયું મોટું આશ્ચર્ય! તે કે માનવી જીવે છે મૃત્યુની સાથે, પણ એને એમ થાય છે કે બીજા મરે છે, હું તો મરવાનો જ નથી. 10 વર્ષ પછી આમ કરીશ, 5 વર્ષ પછી આમ કરીશ, 25 વર્ષ પછી આમ કરીશ,
રિટાયર થઈશ ત્યારે આમ કરીશ. કોણે કાલ દીઠી છે? આવતીકાલે શું થવાનું છે આપણે નથી જાણતા, અને તે છતાં આપણે જીવીએ છીએ, મોટા આશ્ચર્ય સાથે જીવીએ છીએ. તે જ કહે છે સત્યવાન, લીવડ સ્ટીલ વિથ ડેથ એન્ડ એન્શિયન્ટ ઇગ્નોરન્સ. આ અજ્ઞાનતા સાથે હું જીવું છું, એવું મારું પાત્ર છે. એણે એમ નથી કહ્યું કે માત્ર હું રાજાનો છોકરો છું કે આ વનમાં જ જીવું છું. ધીસ ઇઝ રિયાલિટી. આ જ્યોમેટ્રી છે. ધી ઇનકોન્શિયન્ટ વોઝ ઇટ્સ બેઝ, ધી વોઇડ ઇટ્સ ફેટ. અંધકાર મારું ભાવિ છે અને ઇનકોન્શિયન્ટ એ મારો પાયો છે. જડતાનો મારો આ દેહ છે. કારણ કે એની જે રિયાલિટી છે, એના અણુ પરમાણુનું વિજ્ઞાન મને ખબર નથી, એના અણુ પરમાણુની શું તાકાત છે ને શક્તિ છે મને ખબર નથી. બટ ધા હેસ્ટ કમ. પણ તું જ્યારે મારા જીવનમાં આવી છે, પતિએ પત્નીને માટે આ જ્યોમેટ્રી સમજવી પડે, અને પત્નીએ પતિને માટે પણ આ જ્યોમેટ્રી સમજવી પડે. આપણે તો બેનો સ્વભાવ જ નથી સમજતા. પતિનો સ્વભાવ પત્નીને પસંદ છે તો તે આસક્તિ બને, અને પત્નીનો સ્વભાવ પતિને પસંદ નથી તો એ વિદ્રોહ બને. આ બે સિવાય ત્રીજો કોઈ રસ્તો છે જ નહીં. સંસારની અંદર જે કુરુક્ષેત્ર છે એનો પાયો અહીંથી શરૂ થાય છે. અને મેં આપને કહ્યું કે જગતમાં એવું એક પણ કપલ નથી કોઈ પોતાની જાતને રોમિયો ને જુલિયટ કે સિરી અને ફરહાદ કે લૈલા ને મજનુ કે. એ કહેવાની વાત છે, જીવાતું નથી. બહુ અઘરું છે. પણ સ્ત્રી પોતાની સહન શક્તિ ક્ષણે ક્ષણે જીવે, અને પતિ પોતાની જવાબદારી, પોતાનું ઉત્તરદાયિત્વ, સ્ત્રી પરત્વેની પોતાની અનુકંપા એનો ક્ષણે ક્ષણે અનુભવ કરે, એની સેવાનું મૂલ્યાંકન કરે, એની સમર્પિતતાની કદર કરે, એની સમર્પિતતાનું આચમન કરે, અને એની સમર્પિતતાનું પૂજન કરે, તો એ પતિ પત્નીની વચ્ચે જે સંસાર પ્રગટ થાય એ સંસાર જીવનનું ધર્મક્ષેત્ર બની જાય. આ બનતું નથી, કારણ કે આપણે પ્રયત્ન કરતા નથી. આપણી અપેક્ષા એ બીજાની તિતિક્ષા, પતિની અપેક્ષા એ પત્નીનો ધર્મ, અને પત્નીની અપેક્ષા એ પતિની જવાબદારી. એ લોજિકને લઈને આપણે ચાલીએ છીએ, અને તેથી જીવન આપણને યારી નથી આપતું. પણ બંને સપ્તપદીની આ યાત્રામાં જો સ્વધર્મ અનુભવીને પત્નીનો ધર્મ અને પતિનો ધર્મ એ બંનેની વચ્ચે ઇક્વિલિબ્રિયમ પેદા થાય, તો સ્ત્રીમાં સતીત્વ પેદા થાય અને પતિની અંદર પુરુષાર્થ પેદા થાય. મિત્રો, જીવન પુરુષાર્થ વગર પાંગળું છે, અને જીવન સમર્પણ વગર અધૂરું છે. એ સંસાર છે, અને તે સંસાર જીવાતો થાય ત્યારે તે સંસાર યોગ બને છે. ઋષિ મુનિઓ બધા સંસારી હતા. આપણો એક પણ ઋષિ એ સંન્યાસી નહોતો. સંસાર છોડીને જતા રહેલા એમ નહીં, સંન્યાસીનો પણ આદર્શ છે. પણ આજ દિન સુધી સંન્યાસીનો જે આદર્શ પ્રગટ થયો એમાં સૌથી ઊંચામાં ઊંચો અને સર્વશ્રેષ્ઠ આદર્શ જો પ્રગટ થયો હોય તો તે સ્વામી વિવેકાનંદનો છે. ભગવા પહેરવાથી સંન્યાસી થવાતું નથી. આત્માને ભગવો ચડવો જોઈએ. આત્માને ભગવો રંગ ચડે ત્યારે સંન્યાસ પ્રગટ થાય, વિતરાગ પ્રગટ થાય, અનાસક્તિનો યોગ પ્રગટ થાય. સોનાની દ્વારિકાનો માલિક એ જે જીવો નથી વિતરાગ, એ અનાસક્ત યોગનો ઉપદેશ આપે છે કુરુક્ષેત્રના મેદાનમાં. અને ઉપદેશ આપતા આપતા મહાભારત સમજાવે છે કે અંતિમ સમયમાં એને રિયલાઇઝ થાય છે ભગવાન શ્રી કૃષ્ણને પણ કે મેં ઉપદેશ તો આપ્યો અનાસક્ત યોગનો, પણ ક્યાંક મારી કોઈ ભૂલ ન થઈ ગઈ હોય. કુરુક્ષેત્ર છે જીવન, ધર્મક્ષેત્ર છે, કર્મક્ષેત્ર છે. ત્યાંની ભેદ રેખા દોરવામાં મારાથી કઈ લીટી વાંકી ચૂકી તો નથી થઈ ગઈ કે ગાંધારી મને શ્રાપ આપવાને માટે તૈયાર થઈ, અને ગાંધારીની આગળ, એના આક્રોશની આગળ ભગવાન કૃષ્ણએ પણ ઝૂકી જવું પડ્યું.
અને ઝૂકી ગયા પછી એણે સ્વીકાર્યું કે કાંઈક મારી પણ કોઈ જગ્યાએ સ્ખલન થયું હશે, મિત્રતાને દાવે અર્જુન પરત્વે આસક્તિ પેદા થઈ હશે, સત્યને કારણે ધર્મરાજા પરત્વે આસક્તિ પેદા થઈ હશે, પાંડવો મને સમર્પિત છે એ ન્યાયે મારે પાંડવોનો પક્ષ લીધો હશે, અને ક્યાંક હું કોઈકને જાણે અજાણે પણ અન્યાય ન કરી બેઠો. ત્યાં ગાંધારીના એ કુરુક્ષેત્રના મેદાનની વચ્ચે ભગવાન શ્રી કૃષ્ણએ પણ સંકલ્પ કર્યો હશે કે હું આવતા જન્મની અંદર બીજા અવતારમાં વિભૂતિ તરીકે તો વિભૂતિ તરીકે પણ હું આ વિતરાગ જીવી બતાવીશ. અને એ વિતરાગ જીવવાને માટે એ જ ભગવાન શ્રી કૃષ્ણ વિઠોબા, મેં વિઠોબાની વાત આપને કરી સવારે, એ વિઠોબા રંગ અવધૂત બાપજી બનીને નારેશ્વરમાં પધાર્યા અને એણે વિતરાગ જીવી બતાવ્યો. સ્મશાનની અંદર એણે નિવાસસ્થાન બનાવ્યું. સોનાની દ્વારિકાનો માલિક એ આ વિભૂતિ સ્વરૂપે સ્મશાનની અંદર પર્ણકુટી બાંધીને રહ્યો, જેણે પૈસાનો સ્પર્શ નહીં કર્યો, બ્રહ્મચર્ય પાળ્યું. 16,108 રાણીનો સ્વામી જે સંસાર એણે જીવેલો એ સંસારને સંપૂર્ણપણે વિતરાગમાં એણે રૂપાંતરિત કર્યો, અને રૂપાંતરિત કરીને એણે શ્રીરંગ પરિવાર બનાવ્યો. વગર સંતાનોએ આખા જગતની જનતા અને આખા જગતના રંગ પરિવારના સભ્યો જેને પોતાના પિતા તરીકે અને રૂકમાંબાને જગતજનની તરીકે સ્વીકારે એવું જીવન એણે પ્રગટ કરી બતાવ્યું. એ વિતરાગ, ભગવા પહેર્યા નથી, આ વિતરાગ જીવી બતાવ્યું. વિઠોબા હતા ગત જન્મ, આ કૃષ્ણ તરીકે. વિઠોબા કૃષ્ણનું સ્વરૂપ છે. મેં આપને કહ્યું સવારે, ઈટે વરી ઊભા કટીવરી હાથ માજા વિઠ્ઠલ નાથ. ઈટ પર ઊભા રહ્યા, કમરે હાથ લગાવીને. વિઠોબાને પંઢરપુરમાં જુઓ તમે, ઈંટ પર ઊભેલા છે અને કમર પર એના હાથ છે. માજા વિઠ્ઠલ નાથ તુકારામે ગાયું એના અભંગમાં. સંસારને આ બનાવી શકાય છે, અને આ બધા કોઈ ટીવી સિરિયલના પાત્રો નથી, કોઈ સાહિત્યની કલ્પનાની કૃતિના પાત્રો નથી, જીવંત દ્રષ્ટાંત છે. સત્યવાન પોતાની જાતને આ જ્યોમેટ્રીના માધ્યમ દ્વારા ઓળખે છે, જે આપણે નથી ઓળખતા. આપણે જો ઓળખવાનો પ્રયાસ કરીએ તો આપણને પણ આપણું જીવન એ બતાવી શકે છે. કારણ કે આ બધા જે જીવી ગયા એમની પાસે પણ આપણા જેવો જ દેહ હતો, આપણા જેવું જ લોહી હતું, આપણા જેવું જ ફ્રેમવર્ક હતું, આપણા જેવો જ આત્મા હતો, આપણા જેવું જ મન હતું. પણ દિશા અને ગતિ એ લોકોના જુદા હતા. જે દિશા અને ગતિ યથાર્થ રીતે પ્રગટ થઈ તો એમના જીવનની અંદર આ ધર્મક્ષેત્રની ઊંચાઈ પ્રગટ થઈ. બટ thou hast come and all will surely change. I shall feel the world mother. પહેલી મુલાકાત છે સત્યવાન અને સાવિત્રીની, પહેલી મુલાકાત છે. ઓહો, તું કેવી લાગે છે, બહુ સુંદર. મોબાઈલની ઉપર બધા મેસેજો થાય છે ને તમારા, તમે તો મારા કરતાં આમાં એક્સપર્ટ છો બધા. આજ દિન સુધી જગતમાં એક જ વ્યક્તિ એવી પેદા થઈ કે જેણે પોતાની પત્નીને માં કહ્યું. રામકૃષ્ણ પરમહંસે શારદામણી માને માં કહ્યું. જીવા સંસારમાં એણે શારદામણી માને માં કહ્યું. અને તે આદર્શને શ્રી અરવિંદે આ માધ્યમ દ્વારા સ્વીકાર્યો છે. સત્યવાન સાવિત્રીને કહે છે, આઈ શેલ ફીલ, મને અનુભવાય છે, હું માનતો નથી, આ મારી ભ્રમણા નથી. આઈ શેલ ફીલ વર્લ્ડ મધર ઇન ધાય ગોલ્ડન લીમ્સ. તારા સુવર્ણના સ્વરૂપમાં, તારા ઓજસ્વી તેજસ્વી સ્વર્ગીય સ્વરૂપમાં મને જગદંબાના દર્શન થાય છે. આ ધર્મક્ષેત્ર. પત્નીને તમે સ્ત્રીના સ્વરૂપમાં પણ જોઈ શકો, પત્નીને તમે સહધર્મચારીણીના સ્વરૂપમાં પણ જોઈ શકો, પણ ક્યારેક તો એવી દ્રષ્ટિ પેદા થવી જોઈએ કે પત્નીને તમે જગદંબાના સ્વરૂપમાં જોઈ શકો, કે એની પૂજા કરવાને માટે તમારા સંસારની અંદર તમારી પાસે કોઈ સમિધ પેદા થાય, કોઈ તમારી પાસે સાધન પેદા થાય, કોઈક તમારી પાસે પૂજાની સામગ્રી પેદા થાય, એવું જીવનનો આયામ તમે ન પ્રગટ કરી શકો, ન જીવી શકો.
અને તે જીવાય ત્યારે સંસારને ટર્નિંગ પોઈન્ટ પ્રાપ્ત થાય. આપણે તો સ્ત્રીને ભોગનું સાધન માની દીધું. આપણે તો સ્ત્રીને સેવાની મૂર્તિ તરીકે સ્વીકારી, પણ એને સમાજની અંદર જે સ્થાન આપવું જોઈએ, કુટુંબમાં જે સ્થાન આપવું જોઈએ, ન આપવામાં આપણે જે ભૂલ કરી હોય એ પણ કર્મ, એ આપણા પાપ કર્મ બની જાય. પત્નીનો વિરોધ પત્ની કરે, પતિનો વિરોધ. પત્ની પતિને બેવફા નીવડે, પત્ની પતિના વિશ્વાસનો ભંગ કરે, એ મોટું પાપ બને. સંસાર પવિત્ર છે, સંસાર પારદર્શક છે. સંસારનું પર્યાવરણ જાળવવાની જવાબદારી પતિ અને પત્ની બંનેની છે. પત્ની જે જવાબદારી નિભાવે સતીત્વ પેદા કરે, અને પતિ જે જવાબદારી નિભાવે દેવત્વ પેદા કરે. એવો સંસાર જો જીવાતો થાય તો એ સંસાર સ્વર્ગ બની જાય, ધર્મક્ષેત્ર બની જાય. આઈ શેલ સી વર્લ્ડ મધર, મને તારામાં જગદંબાના દર્શન થાય છે. એ ધર્મક્ષેત્રની શરૂઆત લગ્નની પહેલી મોમેન્ટે, હજુ તો પહેલી મુલાકાત છે, ત્યાં થયું. અને ત્યાં શ્રી અરવિંદે ખૂબ સારી એવી બધી વાતો પ્રગટ કરી છે. અને પોતે લાવેલો ગજરો એ સત્યવાનના ચરણોમાં નીચે ઉતરીને મેં ડિસેન્ટ સમજાવ્યું, આપણે અર્પણ કરે છે. અને તે મોમેન્ટને શ્રી અરવિંદે લખ્યું, વન હ્યુમન મોમેન્ટ વોઝ ઇટર્નલ મેડ. એક ઘડી લગ્નની એ શાશ્વતી બની ગઈ. સમય બદલાઈ ગયો. લગ્ન થાય, લવ મેરેજ થાય, અને લવ મેરેજ થાય પછી કોર્ટમાં ડાયવોર્સને માટેના પેપર ફાઇલ કરવામાં આવે. ત્યારે કેટલી વાતો પ્રગટ થાય. બંને પક્ષના વકીલો કેટલી મોટી થિયરી ને થીસીસ રજૂ કરે. જે નહોતું બન્યું તે બધું લાવે. આપણે એ સંસાર જોયો છે, એવા અનેક દ્રષ્ટાંતો પણ જોયા છે. પણ કોઈક ગરીબાઈમાં તો ગરીબાઈમાં, ને સંપત્તિમાં તો સંપત્તિમાં જીવી ગયેલા શ્રેષ્ઠ કપલને આપણે દ્રષ્ટાંત તરીકે જોવાની કોશિશ નથી કરતા. મિત્રો, સમાજમાં એવા પણ અનેક દાખલાઓ છે કે જેના સંસારની અંદર શ્રેષ્ઠ આત્માઓનું અવતરણ થાય. આપણો સંસાર જો કલુષિત ન થયો હોય તો કોઈ શ્રેષ્ઠ આત્મા આપણને માતા પિતા તરીકે પસંદ કરીને આપણે તો આવે. એ સંસારનો ઉદ્દેશ છે. સંસારનો ઉદ્દેશ ભોગ નથી. યુવાન મિત્રોએ આ દર્શનને પચાવવું જોઈએ, વાંચવું જોઈએ, સમજવું જોઈએ. એનાથી પોતાના મનોવિજ્ઞાનને તૈયાર કરવું જોઈએ, અને એનાથી પોતાના જીવનની જે લાલસા, વાસના, તૃષ્ણા, ઈચ્છા, એષણા છે તેના રૂપરંગને બદલવા જોઈએ. તો સંસાર સાધના બની જાય, ઓલ લાઈફ ઇઝ યોગ બની જાય. સાવિત્રી સત્યવાનને પસંદ કરે છે, એની સાથે લગ્ન કરે છે, અને ફરી વખત એ પોતા સત્યવાનની પર્ણોકટીમાંથી એના સાસુ સસરાને મળીને પોતાના રાજમહેલમાં પાછી આવે છે. અને રાજમહેલમાં આવે છે ત્યાં એના પિતા એની રાહ જુએ છે. તે વખતે નારદજી ત્યાં પધારે છે. અને નારદજીને વિશે આપણે માનીએ છીએ કે નારદ એટલે શું? ગામે ગામમાં નારદ હોય, એક એક સોસાયટીમાં નારદ હોય, એક એક ગલીમાં નારદ હોય. નારદ સર્વવ્યાપક છે ભગવાનની જેમ, અને એની લીલા પણ સર્વવ્યાપક છે. બે બેઠા હોય બરોબર સારી રીતે, વચ્ચે જઈને એવી વાત મૂકી આવવી કે સીધું જ કુરુક્ષેત્ર. એમ પલી તો ચાપી આવવાનો. કેમ તે કે આપણું મન બળવાને માટે તૈયાર જ છે, સૂકા ઘાસની જેમ. એ વિચારતું જ નથી કે આ હોઈ શકે, શક્ય હોઈ શકે. એ નારદ લીલા, એ પરંપરાગત નારદની જે લીલા છે એ લીલા તે નથી. નારદ એ પરમાત્માનું મન છે. આપણે પ્રમાદમાં બેઠા હોઈએ, અજ્ઞાનમાં બેઠા હોઈએ, ડૂબી જતા હોઈએ સંસારની અંદર. ખારો સમુદ્ર છે આ તો, અસાર છે, ભવસાગર છે, એમાં આપણે ડૂબી જતા હોઈએ. તે વખતે પરમાત્મા આપણને જાગૃત કરે કે તું જાગતો ખરો. આવો માનવદેહ બીજી વાર મળવાનો નથી, ને મળશે તો ક્યારે મળશે શક્ય નથી. તું જાગ, જે કરવાનું છે તે રહી જશે, અને મૃત્યુ આવી જશે. તે વખતે જાયગાનો કોઈ અર્થ નથી.
70 વર્ષ, 60 વર્ષ, 50 વર્ષની ઉંમર પછી જાગો તો શું કરવાના? હાથ નથી ચાલતા, પગ નથી ચાલતા, મન તો ચાલતું જ નથી, યાદ નથી રહેતું, દાંતના ઠેકાણા નથી, વાળના ઠેકાણા નથી, રૂપ રંગના ઠેકાણા નથી, તો શું કરવાના? જ્યારે આપણી પાસે સશક્તપણું છે, શક્તિ છે, તન મન અને ધનની પણ શક્તિ છે, ત્યારે એનો વિવેક આપણામાં પ્રગટ થાય, એવી આત્માની દ્રષ્ટિ આપણને પ્રાપ્ત થવી જોઈએ, તે યોગ બની જાય. સાવિત્રી આવતા પહેલા નારદ આવી ગયા. રાણી પૂછે છે નારદને, હો દેવર્ષિ, મારે ઘેર પધાર્યા, મારી દીકરી હમણાં આવશે એના પતિને પસંદ કરીને. અને સાવિત્રી આવે છે. સાવિત્રીના પિતા પહેલો પ્રશ્ન પૂછે છે કે બેટા, કયા પતિને તે પસંદ કર્યો? અને ત્યારે સાવિત્રીની સામે જુએ છે રાજા અશ્વપતિ. એને કાળ મીંડ વાદળ દેખાય છે એની પાછળ. આ યોગી પિતા છે. એને આર્ષ દર્શન થાય છે. અરે રે, તારા જીવનમાં કોઈ દુર્ભાગ્ય છે, પણ પિતા એને કહેતો નથી. આંખ મીચી દે છે. અને આંખ મીચે છે 1 સેકન્ડને માટે, એટલે એક વીજળીનો કડાકો થાય છે અને કાળું વાદળ એક હટી જાય છે. પિતાને શ્રદ્ધા બેસી જાય છે કે મારી દીકરીના ભાગ્યમાં જે પણ કંઈ દુર્ભાગ્ય ડોકાતું હશે એ સમાપ્ત થઈ જશે, એવી એને શ્રદ્ધા પેદા થઈ છે. પરમાત્મા તો અણસાર આપે જ છે મિત્રો આપણને. આવતીકાલની ગતિના, આવતીકાલના સમયના, આવતીકાલના એધાણ આપણને પળે પળે મળે છે, પણ આપણે દ્રષ્ટિ બંધ રાખીએ છીએ, માટે એધાણ આપણે પકડી શકતા નથી અને આપણે સંજોગોના ગુલામ બની જઈએ છીએ, સંજોગોના શિકાર બની જઈએ છીએ. સહેજ મનના ઇક્વિલિબ્રિયમને, મનના બેલેન્સને જો સ્થિર રાખવું હોય તો આપણને આવતીકાલના એધાણ ખબર પડે છે. એવી જ્યોમેટ્રી પરમાત્માએ આપણને આ માનવ દેહમાં આપેલી છે. રાજા અશ્વપતિ પૂછે છે પોતાની પુત્રીને, રિવીલ ધ નેમ thy sudden heart beats learn, whom hast thou chosen kingliest among men? બેટા, બધા રાજકુમારોમાંથી કયા રાજકુમારને તે પસંદ કર્યો? આજુબાજુ અનેક રજવાડા છે. ત્યાં કોઈ રજવાડાને પસંદ કર્યું હશે, કોઈ રાજાને પસંદ કર્યો હશે, રાજકુમારને પસંદ કર્યો હશે, તો કોને પસંદ કરીને આવી? અને તે વખતે સાવિત્રી કહે છે કે પિતાજી, the son of Dyumatsen, Satyavan, I have met on the world forest lonely world. My father, I have chosen, this is done. મેં રાજા દ્યુમત્સેનના પુત્ર એવા સત્યવાનને પસંદ કર્યો, પણ માય ફાધર, રાજા છે, આ તો મદ્ર દેશનો રાજા છે, ઐશ્વર્યવાન રાજા છે, પણ સાચી રિલેશનશીપ કઈ છે? રાજાની પુત્રી છે એ રિલેશનશીપ સાચી નથી. આ પિતાની એ પોતે પુત્રી છે એ રિલેશનશીપ સાચી છે. મેં આપને કહ્યું છે કે પિતાને પુત્રીની અને પુત્રીને પિતાની ચિંતા સવિશેષ થતી હોય છે સમાજમાં. માં દીકરીની વધારે ચિંતા કરે એવું સંસારમાં દેખાય, અનુભવાય, પણ વાસ્તવિકતામાં પુત્રીની આસક્તિ પોતાના પિતામાં વધારે હોય, પ્રેમ પુત્રીનો પોતાના પિતા માટે વધારે હોય. દીકરી દેશાવરમાં રહેતી હોય અને ગામનું કૂતરું પણ જો એને ત્યાં મળે તો એ કૂતરાને પણ પંપાળીને પહેલાં પૂછે કે મારા બાપ કેવા છે, મારા પિતા કેમ છે. તમે જોયું સમાજમાં ક્યાંય કોઈ જગ્યાએ કે દીકરીએ પોતાના બાપને, મા બાપને વૃદ્ધાશ્રમમાં મોકલા હોય? દીકરા 100% મોકલે, 99%, 1% તમારા જેવા લાયક બી હોય જાણે, એમાં કોઈ બેમત નથી. પણ દીકરા મા બાપને વૃદ્ધાશ્રમમાં મોકલે, કોઈ દીકરીએ મા બાપને વૃદ્ધાશ્રમમાં મોકલાવો એવો દાખલો તમને નહીં મળે. અને મા બાપ જ્યારે જીવે સંસારમાં ત્યારે દીકરીને સાપનો ભારો છે એમ માનીને જીવે. હા, દીકરો આવે તો ખુશ થઈ જાય, પેંડા વેચે, ને દીકરી આવે તો જલેબી વેચે. શા માટે? છે આપણી પાસે કોઈ લોજિક? કેમ કે સંસારનો પાયો આપણને જીવતા નથી આવડતો, અને પછી આપણે કુરુક્ષેત્રની સામે ફરિયાદ કરીએ કે ઓહો, આધિ વ્યાધિ ઉપાધિ બધું ભગવાને જથ્થાબંધ મારે ત્યાં મોકલું છે, સેમ્પલ જેરવવાની તાકાત નથી, ત્યાં ગોડાઉન આવી ગયું આખું નાખું.
કેમ તે કે આપણે પાયાનું સત્ય જ નથી અનુભવતા. પિતાની ચિંતા પુત્રીને વધારે થાય. પુત્રી ગમે ત્યાં હોય તો પણ પોતાના બાપને યાદ કરે. જુઓ તમે નરસિંહ મહેતાના જીવનની અંદર કુંવરબાઈએ જેટલી ચિંતા નરસિંહ મહેતાની કરી અને નરસિંહ મહેતાએ જેટલી ચિંતા કુંવરબાઈની કરી એવું સૌરાષ્ટ્રના સંત કવિઓમાં કોઈ બીજું દ્રષ્ટાંત નથી. 500 વર્ષ પહેલાનો 400 વર્ષ પહેલાનો આ ઇતિહાસ. અને સેવા પણ દીકરી જ કરે મા બાપની. દીકરો એની વહુનો થઈ જાય તે વખતે એ સેવા ન કરે. દીકરો ભૂલી જાય છે કે મારી પત્નીને હું પતિ તરીકે પ્રાપ્ત થયો તેનું રૂટ કોઝ, પાયાનું કોઝ તો મારી માં છે, મારો બાપ છે. એ સંસારની જે જ્યોમેટ્રી છે, એના જે તાણાવાણા છે, એનું આપણું જે અર્થઘટન છે એ અર્થઘટન અશેષેણ નથી, પરિપૂર્ણ નથી. એનું પરિણામ છે. આપણી વિચારધારા પારદર્શક રહે તો આપણને સંસાર જીવવામાં શ્રેષ્ઠ આયામ પ્રગટ કરવામાં અને આપણી શ્રેષ્ઠ ઊંચાઈ કરવાને માટે એક આધાર મળી જાય, મજબૂત આધાર મળી જાય. અને એવો આધાર આપણે જીવી શકીએ અને આત્મા એ ઊંચાઈને પ્રાપ્ત કરી શકે એવી અવસ્થાને માટે પરમાત્માએ આપણને આ જીવન આપ્યું છે. એ રાજા અશ્વપતિ પોતાની દીકરીમાં અનુભવે છે અને પૂછે છે કે તે કયા એને પસંદ કર્યો? કે મેં સત્યવાનને પસંદ કર્યો. આંખ મીચે છે અને કહે છે, બેટા તારી પસંદગી એ સાચી છે, આઈ અપ્રૂવ તારી ચોઈસ. તારી આ પસંદગી સાચી છે, તારી પસંદગીનો હું સ્વીકાર કરું છું. નારદજીએ પણ જોયું, એને પણ એ કાળું વાદળ દેખાયું. તારે નારદજીએ નિશાસો નાખ્યો કે અરે રે ભગવાન, આટલું શ્રેષ્ઠ સૌંદર્ય, આટલી દેવાકૃતિ, આટલી દિવ્યતાની મૂર્તિ તે વરદાન તરીકે આ રાજાને આપી, આ રાણીને આપી, અને એના જીવનમાં આટલું મોટું દુર્ભાગ્ય તે સંચિત કર્યું. ભગવાન પણ પરમાત્માની સામે ફરિયાદ કરે છે, નારદ પણ પરમાત્માની સામે ફરિયાદ કરે છે. ત્યારે રાજા અશ્વપતિ રોકે છે નારદને કે આપ જણાવશો નહીં કે મારી દીકરીના જીવનમાં શું દુર્ભાગ્ય છે કે ભાગ્ય છે? અમે એ જેરવી ન શકીશું. જો આપણે ભવિષ્ય જાણતા હોઈએ તો આપણે ભવિષ્યને જેરવી ન શકીએ, એટલા માટે પરમાત્માએ એને અંધારું રાખ્યું છે. અને એ જ ભાગ્યની મીમાંસા નારદજીના પાત્ર દ્વારા શ્રી અરવિંદ સમજાવે છે. એ આપણે નેક્સ્ટ સેશનમાં જોઈશું કે જીવનને આપણે દુર્ભાગી માનીએ છીએ માટે જીવન કુરુક્ષેત્ર બને છે. જીવનને જો સદભાગી માનીએ, પરમાત્માનો પ્રસાદ માનીએ તો જીવનમાં દુર્ભાગ્ય જેવું કંઈ છે જ નહીં. આત્મા જે ઓળખે ભાગ્યને, એ ભાગ્ય એ સદભાગ્ય, અને મન જેનો શિકાર બની જાય એ ભાગ્ય એ દુર્ભાગ્ય. આ રમત માત્ર મન અને આત્માની વચ્ચેની છે. એ પ્રદેશની ચર્ચા આપણે આવતી સેશનમાં કરીશું. 2 સેકન્ડનું ધ્યાન કરીને આજનો સત્સંગ સમાપ્ત કરીએ. ઓમ આનંદમય ચૈતન્યમય સત્યમય પરમે